નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયે આપને એક વિડીયો સાંભળીએ જ તમારા પ્રશ્નોના જવાબ. તો આ વખતે જે કંઈ પણ કોમેન્ટ આવી છે યુટ્યુબના, ફેસબુકના, ઇન્સ્ટાના વિડીયો પર તમારા જે પ્રશ્ન છે એનો જવાબ આપવાનો હું બહુ ચોક્કસ રીતે અને સરળતાથી આપીશ, જેથી તમે સમજી શકો અને ઉપાય કરી શકો. અને આ વસ્તુ અમને ગમે છે, કારણ કે ઘણી વખત ઘણા લોકોનો પ્રશ્ન પૂછવાનો જે ભાવ છે અથવા તો એની પદ્ધતિ છે એ ખોટી હોય છે. તો એ વસ્તુ નહીં કરો, એનાથી તમને પણ કોઈ નહીં થશે, અમને પણ જવાબ આપવામાં મજા નહીં આવે. તો સહજ ભાવથી પૂછો, તમારી સમસ્યાનું નિવારણ જ અમારો હેતુ છે. અને જે કંઈ પણ કોમેન્ટ કરો ને એ સરળ ભાષામાં કરો, ચોક્કસ અમને પણ સમજવાની એ સહેલાઈ રહેશે અને અમે તમને એનો જવાબ પણ સહેલાઈથી આપી શકીશું. તો મિત્રો, આ વખતે એક બહુ સરસ સવાલ છે. કુંડળીમાં મંગળ અને રાહુ 11મા ભાવમાં હોય તો શું થાય? તો મંગળ અને રાહુ એટલે મહાવત વગર બગડેલો હાથી કહેવાય. તો આવો વ્યક્તિ બચત નથી કરી શકતો, પોતાનું પિતાની બાપ દાદાની જે મિલકત છે એ સંભાળી નથી શકતો, પિતાની વાતને સમજી નથી શકતો, પિતા સાથે એનો જે ભાવાર્થ હોવો જોઈએ તે હોતો નથી અને પિતાને આપણે પોતાના દુશ્મન ગણીને ચાલે. આવા લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે. આવા લોકોએ સૌથી પહેલાં તો બાપદાદાની મિલકત વેચવી નહીં જોઈએ, પિતાનું માન સન્માન જાળવવું જોઈએ, 400 ગ્રામ સીસું નારિયેલ ઓવારીને વહાવા જોઈએ. અને મંગળ અને રાહુ મેં કીધું ને, મહાવત વગર બગડેલો હાથી, તો એ પોતાના ઘરને નુકસાન કરે છે. તો આવા લોકોએ એક મીડિયમ સાઇઝની માટલી લેવી જોઈએ, લાલ, એમાં 1 કિલો જવ ભરવા, માથા પરથી ઓવારીને વહેતા જલમાં તરતી છોડી દેવાય. આટલા નાનકડા ઉપાય ચોક્કસ તમને જીવનમાં સફળતા અપાવે. બીજો એક પ્રશ્ન છે, કોમેન્ટમાં આવ્યો છે કે સિંહ રાશિ છે, પૈસા બચતા નથી. તો મિત્રો, અત્યારે સિંહ રાશિવાળા માટે 8મે શનિ ચાલે છે. તો સ્નાન કરતી વખતે રબર કે પ્લાસ્ટિકની ચંપલ પહેરીને સ્નાન કરો, પૈસા જરૂર બચશે. તમારા બાથરૂમનું ફ્લોરિંગ શનિ છે અને તમે ખુલ્લા પગે નાહશો તો તમારા શરીર પરથી જે પાણી જમીનને ટચ થાય એ સીધું પગથી ઉતરીને થાય. તો પાણી ચંદ્ર છે અને બાથરૂમનું ફ્લોરિંગ શનિ છે. તો ચંદ્ર અને શનિ અથડાશે તો વિષયોગ થશે. તો આનું ચોક્કસ નિરાકરણ છે ચંપલ પહેરીને નાહવું. ચંપલ પ્લાસ્ટિક કે રબર હશે તે બુધ છે, બુધ શનિનો મિત્ર છે, તો અહીંયા નુકસાન નહીં થાય. બીજો એક સરસ પ્રશ્ન આવ્યો છે, જે લોકોની કુંડળી કે જન્મ તારીખ ન હોય એવા લોકોએ શું કરવું? એવા લોકો માટે ચોક્કસ કહું તો ગાય, કાગડો, કૂતરો, આ 3 જાનવરની સેવા કરો, ચોક્કસ ફાયદો થશે. અને તમારે તમારું ચોક્કસ નિદાન જોઈતું જ હોય તો તમારી પાસે જે કંઈ પણ માહિતી છે, વર્ષ છે અથવા કોઈ તારીખ છે, તિથિ છે, કોઈક વાર તહેવારની યાદી છે, તો એવું લઈને અમારે ત્યાં એક ચોક્કસ એપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે કાઉન્સિલિંગની. તો તમારે આવવું, તમારી પાસે જે માહિતી છે તે લઈને આવવું. હા, એમાં અમારા ચાર્જિસ થોડા વધુ રહેશે, પણ તમારું જે કુંડળીને માધ્યમ જોઈએ છે તમને એ અમે તમને આપી બી શકીએ અને એના ઉપાયો પણ તમારી પાસે કરાવી શકીએ. બીજી એક સરસ વાત કોઈએ પૂછી છે, 10મા સ્થાનમાં શનિ અને મંગળ બેઠેલા છે, પોતાની સ્વતંત્ર આવક નથી, તો શું કરવું? તો મિત્રો, 10મું સ્થાન કર્મસ્થાન છે અને કર્મસ્થાન જ્યારે આંધળું થાય ત્યારે આપણે પોતાની સ્વતંત્ર આવક કે સ્થિર આવક મેળવી નથી શકતા. તો એના માટે તમારે 10 અંધ વ્યક્તિને બેસાડીને જમાડવા જોઈએ, તમારા હાથે પીરસીને, તમારા પૈસાનું ભોજન તમારા હાથે પીરસીને જમાડવું. અને આ 10 અંધ વ્યક્તિઓ જ્યારે જમીને ઊભા થાય એની બીજી જ મિનિટથી તમારું નસીબ સ્ટાર્ટ થઈ જાય અને ચોક્કસ તમને
આવકની બાબતમાં બહુ મોટો અને સારો ફાયદો મળે. બીજો એક પ્રશ્ન છે, કન્યા લગ્નમાં 10મા સ્થાનમાં બુધ અને શનિ ભેગા છે. એમનો પ્રશ્ન છે કયો ધંધો કરવો જેમાં મહેનત કરવાની છે, જેમાં પોતાની જાતે આપણે કામ કરવાનું, એવું કોઈ પણ કામ તમને સફળતા અપાવી જાય. બીજા કોઈક એક પ્રશ્ન પૂછ્યો છે, कमेंट करी है, कमेंट में बात करी है, गुरुजी मेरे घर में बहुत झगड़े होते हैं, लक्ष्मी बहुत आती है पर टिकती नहीं है, तो सबसे पहले तो झगड़े बंद करो. एक पानी का कलश, तांबे का लोटा लो, उसमें पानी भर के ये पानी भरा हुआ कलश आपके घर में रोज सुबह में स्थापित करो और दूसरे दिन सुबह ये पानी पेड़ पौधे में डाल दो. बहुत पक्का इससे फायदा होगा, झगड़े भी बंद होंगे और पैसे भी टिकेंगे. बीजो एक सवाल है, पण ए सवाल ने हूँ पाया वगरनो कहीश. कुंडली जोवानी बात के ग्रहोनी बात तो पछीनी बात है, पण आ सवाल ज पाया वगरनो छे. मारी पासे पैसा आवे छे, पैसा टकता नथी, हूँ बचत नहीं करी शकतो. बचत केवी रीते करवी आ प्रश्न है. बचत केवी रीते करवी એ આપણા માટેનો પ્રશ્ન છે. આપણે બચત કરીએ, વાપરીએ નહીં, ખોટા ખર્ચા ન કરીએ અને ખોટા શોખ ન કરીએ તો પૈસા બચે. બચત કરવાની રીત આપણને આવડવી જોઈએ. આપણે આપણા માતા પિતા પાસે, ઘરના વડીલો પાસે કે આપણા ગુરુજન પાસે શીખવું જોઈએ. ખર્ચા પર કાપ મૂકો. તમારી આવક જેટલો ખર્ચો કરો એનાથી વધારે નહીં, બચત ત્યાં થશે. બીજો એક પ્રશ્ન કોમેન્ટમાં આવ્યો છે કે ભાઈ રાશિ મેષ છે અને ભાઈનું નામ સ પરથી એટલે કે કુંભ રાશિ પરથી છે, તો આપણી જન્મની જે રાશિ છે, જે રાશિમાં આપણે જન્મેલા છે, એ જ રાશિનું ફળ વાંચવું, એ જ રાશિ આપણા જીવનમાં અસર કરે છે. તમારું નામ કુંભ રાશિ પરથી છે તો કુંભ નથી કરતી. મેષ છે તમારી રાશિ તો મેષથી જ તમને એની અસર જોવા મળે. બીજી એક કોમેન્ટ છે, 10મા સ્થાનમાં સૂર્યકેતુ છે અને એની પર રાહુની દ્રષ્ટિ પડે છે, તો સરકારી નોકરી લાગે. અર્ધ સરકારી નસીબમાં હોય તો મળે, બાકી સરકારી નોકરીનો ચાન્સ 0 કહેવાય. શું રાશિફળ 13 વર્ષની ઉંમરથી લાગે એવો પ્રશ્ન કોઈએ કર્યો છે કોમેન્ટમાં. અને ત્યાર પછી શનિને બધી અસર કરે તો હા, એ પ્રશ્નોનો જવાબ છે હા. 12 વર્ષ સુધી બાળક નાબાલિગ કહેવાય, નાદાન કહેવાય, તો ત્યાં સુધી ગ્રહો અસર નથી કરતા. અને ત્યાર પછી જે શનિ અસર કરે છે, રાશિફળ અસર કરે છે, ગ્રહોની અસર આવે છે, તો 13મા વર્ષથી આપણે આપણા જીવનમાં આ બધા ગ્રહોની અસર જોવા મળે છે. તો આનું ધ્યાન રાખવાનું. 13મા વર્ષથી પોતાના દરેક ઉપાયો આપણે સ્ટાર્ટ કરી દેવા જોઈએ. બીજી કોમેન્ટો છે, પણ એમાં હું ખાસ એક જ લાઈનમાં કહી દઉં કે તમારી જન્મની જે રાશિ છે એ રાશિથી જ તમારે ઉપાયો કરવા જોઈએ. પોતાના જીવનમાં એ જ રાશિથી આગળ ચાલવું જોઈએ. ભૂમિદોષ માટે નિવારણ. ભૂમિદોષ શેનો છે એ જોવો પડે અને ચોક્કસ એનું પરીક્ષણ કર્યા પછી જ તમને ભૂમિદોષનું નિવારણ આપી શકાય. સામાન્ય ભૂમિદોષ અગ્નિથી થતો હોય છે. જમીન પર ચૂલા બનાવીએ ત્યારે ભૂમિદોષ થતો હોય છે, તો એના માટે સૂર્યનું દાન, ઘઉં, ગોળ, તાંબુ, લાલ વસ્ત્ર વર્ષમાં 2-3 વખત દાન કરો, ચોક્કસ તમને ભૂમિદોષમાં રાહત મળે. બીજા એક ભાઈનો સવાલ છે, એમનો ધંધો જમીન મિલકતની દલાલીનો છે, એમને કયા ઉપાય કરવા જોઈએ? તો તમારે ગુરુના ઉપાય કરવા જોઈએ અને શનિના ઉપાય કરવા જોઈએ, તો ચોક્કસ તમને ફાયદો મળે. કોઈકે પ્રશ્ન કર્યો, મેં કીધું ને, તમે ઘણી વખત પાયા વગરના પ્રશ્નો થાય છે. ભાઈ ઉધાર આપેલા પૈસા કોઈ પાછા નથી આપતું, એ જ્યોતિષમાં નથી આવતું. તમારે ઉધાર આપવાનું બંધ કરી દેવાનું. તમે ઉધાર આપ્યા તો તમને કોઈ પાછા નથી આપતું ને, નહીં તો તમારી સેફટી રાખીને આપો. સોનું ગીરવે રાખો, મકાન ગીરવે રાખો, જમીનમાં રાખો, બેંકના પ્રોમિસરીના કામો ચોક્કસ રીતે કરો, કંઈક સેફટી રાખો ને પછી ઉધાર આપો તો પૈસા આવશે. બીજું એક કોમેન્ટ છે કે એમનો ગાડીઓનો ધંધો છે અને કરજ થઈ ગયું છે, ધંધામાં બરકત નથી, શનિના ઉપાય કરો. અથવા તો પહેલાં તમારી કુંડળી ચેક કરાવો કે તમારી કુંડળીમાં ગાડીઓનો ધંધો છે કે નહીં, પછી ધંધો કરો.
ખોટી દિશામાં ચાલશો તો કરજ થાય. તો મિત્રો આ હતા તમારા કોમેન્ટમાં પૂછેલા પ્રશ્નોના જવાબ. તો ચોક્કસ તમને એની જાણકારી મળી હશે. આ વિડીયો ચોક્કસ રીતે તમને ગમ્યો હશે, બરાબર. દરેક વિડીયોની જે કંઈ પણ કોમેન્ટ છે એને અમે જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ચોક્કસ રીતે કરીશું. પણ ચોક્કસ રીતે પણ વ્યવસ્થિત રીતે તમે પ્રશ્ન પૂછો, હું બહુ સરસ રીતે તમને જવાબ આપીશ. અને ચોક્કસ પહેલાં તમારા પ્રશ્નને સમજો, પછી તમે કોમેન્ટ કરો ને પછી તમે મારી પાસે જવાબ લો. ચોક્કસ તમને અમારા આ જવાબથી પણ તમને ફાયદો જરૂર મળશે. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.